પોરબંદર એરપોર્ટના રનવે પર થયું કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. દુર્ઘટનામાં તટરક્ષક દળના 2 પાયલોટ અને ક્રૂના 1 સભ્ય સહિત 3 જવાનોએ ગુમાવ્યો જીવ. નિયમિત પ્રશિક્ષણ ઉડ્ડયનથી પરત ફરી રહ્યું હતું હેલિકોપ્ટર. દુર્ઘટનાના કારણોની ચાલી રહી છે તપાસ. ગાંધીનગરના જમિયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે બનશે આંજણા ધામ. શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. 2300 વિદ્યાર્થી એકસાથે રહી શકે તેવી વ્યવસ્થા થશે શરૂ. અમદાવાદમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા 5મા મહિલા અધિવેશનમાં મુખ્યમંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત. રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોનના વપરાશના વળગણ અંગે સરકાર ચિંતિત. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, રાજ્યની તમામ શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવા થઈ રહી છે વિચારણા. સાથે જ નાની ઉંમરમાં બાળકોને મોંઘા ફોન ન અપાવવા વાલીઓને કરી અપીલ. રાજ્યમાં સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત કરાઈ હિમોફિલિયાથી પીડાતા દર્દીની સફળ સ્યુડો ટ્યુમર રિમૂવલ સર્જરી. અંદાજે રૂપિયા 1 કરોડના ખર્ચે થતી સર્જરી હોસ્પિટલ દ્વારા ખાસ કિસ્સામાં કરવામાં આવી તદ્દન નિઃશુલ્ક. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રિપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ. 47 દિવસમાં 100 દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈપણ કાપા વિના દૂર કરાઈ. નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને આપી રૂપિયા 12,200 કરોડથી વધુની પરિયોજનાઓની ભેટ. સાહિબાબાદ અને ન્યૂ અશોકનગર વચ્ચે નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન. મેટ્રો રેલ પરિયોજનાઓનો પણ શુભારંભ અને શિલાન્યાસ. રોહિણીમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધનમાં દિલ્હીની આપ સરકાર પર કર્યા કટાક્ષ. કેજરીવાલના શીર્ષ મહેલ પર ફરી ગરમાયું રાજકારણ. રાતોરાત અસંખ્ય ગણો ખર્ચ વધવાના ખુલાસા બાદ ઘેરાઈ આપ. શાનદાર પડદા, રેશમી ગાલીચો અને મિની બાર યુનિટ પર કરાયો ખૂબ ખર્ચ. ભાજપાએ માંગ્યો જવાબ. અને સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને 10 વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર મેળવ્યો કબજો. જીત સાથે જ WTCની ફાઇનલમાં પહોંચી કાંગારુઓની ટીમ.